મારી દીકરી કાલ સવારે પાપા પગલી ભરતી હતી ઘરમાં અને જોત જોતામાં ક્યારે મોટી થઈ ગઈ ખબર જ ન પડી. અને સાચું કહું ને તો મેં 5 આંગળીએ ક્યાંક ને ક્યાંક તો ફોન કર્યા જ હશે. ત્યારે જ મારી દીકરીને આટલું સારું સાસરિયું મળ્યું છે. મારે કાંઈ ચિંતા નથી. પણ મારી દીકરી સાસરે જશે અને મને ગમશે ખરા? એકલી થઈ જઈશ ઘરમાં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભાઈ, બેસો. હા ભાઈ, હા અચાનક આવવાનું થયું? હા, કંઈ ઇમરજન્સી કંઈ કામ હતું ભાઈ? હું તમને જાણ કરવા આવ્યો છું કે આવતા મહિનાની 20 તારીખે મેં મુહૂર્ત જોરાવી લીધું છે બ્રાહ્મણ પાસે, અને મંદિરમાં આપણે સાગરના અને હેતલના લગ્ન સાદાઈથી કરી નાખવાના છે. કાંઈ વાંધો નહીં. આ તો સારું કહેવાય ને કે તમે જાતે જ તારીખ લઈ લીધી લગ્નની અને સ્થળ પણ નક્કી કરી લીધું. હા. તમે ચિંતા ન કરતા, હું મારી હેતલને વ્યવસ્થિત તૈયાર કરીને ત્યાં લેતી આવીશ. સમયસર પહોંચી જાશું. તમારે ચિંતા કરવાની કાંઈ જરૂર નથી. પણ ભાઈ, આવી રીતના સાદાઈથી લગ્ન કરવા? એની પછી રિસેપ્શન રાખશું ને આપણે. અને તમે એમ કહેશો કે અમે ત્યાં તૈયાર થઈને પહોંચી જાઉં. હા, સમયસર પહોંચી જાશું. તમે એની ઉપાધિ ન કરતા. અને ગાડીની વ્યવસ્થા અમે બહારથી કરી લીધી છે. જો તમારે છે ને આ બધી કાંઈ ચિંતા કરવાની જરૂર જ નથી. તમારે ભૂલી જ જાઓ કે તમે તમારી દીકરીના લગ્ન કરો છો. અને બીજું એક, જો તમે હેતલને તૈયાર કરીને ત્યાં મોકલી તો જો, મારો ડ્રાઈવર આવશે અને લઈ જાય. પણ ખાલી હેતલને મારી એક વિનંતી છે, જ્યારે હેતલના અને સાગરના લગ્ન થાય ને એ જગ્યાએ તમારે આવવાનું જ નથી. શું? હા. વિભાઈ, તમે આવી વાત કેમ કરો છો? હું મારી દીકરીના લગ્નમાં ના આવું તો પછી આ કેવું લાગશે? મેં મારી દીકરીને કેવી રીતના લાડે કોને મોટી કરી છે, અને એના લગ્નનો મને પણ હોશ હોય. તમે એના લગ્નમાં આવવાની ના પાડો છો? તમે એમ કહો છો ને હું લગ્નમાં ન આવું તો કેવું લાગશે, તો હું એમ કહું છું કે તમે લગ્નમાં આવો તો મારું શું, મારી રિપ્યુટેશનનો સવાલ છે આ. હવે તમે કેવા લાગો? હવે ત્યાં બધા મારા વીઆઈપી માણસો આવતા હોય, વીઆઈપી મહેમાન હોય. ત્યાં લગ્નમાં બધા વીઆઈપી મહેમાનો આવવાના છે, અને બધા ઉદ્યોગપતિઓ અને એવા જ બધા છે આ શહેરના મોટા મોટા માણસો. અને હું એને એમ કહું કે આ મારા વેવાણ છે તો કેટલું ખરાબ લાગે. અરે મારી ઇજ્જત જાય એમાં. એટલે તમે મહેરબાની કરીને ત્યાં આવતા જ નહીં. પણ તમારી ઇજ્જતના કારણે મારી દીકરીને હું આશીર્વાદ આપવા પણ ના આવી શકું. મારી દીકરીને કન્યાદાન કોણ આપશે તો મારા વગર? અરે ખાલી આપણે મંદિરમાં ભગવાનની સાક્ષીએ ખાલી આપણે ફુરાર કરી દેવાના છે. આ કન્યાદાન ને એ બધું તમારે કાંઈ આપવાનું જ નથી. અને તમે એમ કહો છો કે આશીર્વાદ મારે આપવા આવવું પડે, તો મેં બધોય બંદોબસ્ત કરી નાખ્યો છે. ત્યાં લગ્ન થઈ જાય ને એ બેના ફૂલહાર એકબીજા કરી લે, અને પછી મારો ડ્રાઈવર બંનેને લઈને અહીંયા આવશે તમારી ઘરે, અને તમે એને ભરપૂર પેટ ભરીને આશીર્વાદ આપી દેજો, પછી ત્યાંથી નીકળી જાય. એટલે હું કહું એ બધું તમે ધ્યાન રાખો, અને આવી રીતે તમે ત્યાં લગ્નમાં નહીં આવતા. પણ ભાઈ, તમે આ કરો છો ને એ ખોટું કરી રહ્યા છો. મને પણ અરમાન હોય છે કે હું મારી દીકરીના લગ્ન ધામધૂમથી જોઉં. અમારી એટલી બધી કેપેસિટી નથી. પણ હું છે ને મારા એક માણસને કહી દઈ કે લાઈવ પ્રસારણ ચાલુ રાખે મોબાઈલમાં, અને એક મોબાઈલ હું તમને અહીંયા અપાવી દઈશ, એનામાં તમે જોયા કરજો અને પેટ ભરીને આશીર્વાદ આપ્યા કરજો. બધુંય મેં તમારી સગવડ સાચવી લીધી છે. તમારે ખાલી એક જ વસ્તુનું ધ્યાન રાખવાનું છે, તમારે હસતા મોઢે વિદાય આપવાની છે, અને ત્યાં લગ્નને જે સ્થળ છે ને ત્યાં તમારે હાજર નથી થવાનું. આ મારો ફાઇનલ નિર્ણય છે. આમાં કોઈ બાંધછોડ નહીં થાય. હું જાઉં છું. જય શ્રી કૃષ્ણ. શું છે આ બધું? શેનું શું છે બેટા? શું થયું? અને આમ અચાનક કેમ બોલવા માંડી કે શું છે? હા, મારા સસરા આવ્યા હતા. હા, તારા સસરા આવ્યા હતા ને કહેતા હતા કે તારા અને સાગરના લગ્નની તારીખ લઈ લીધી છે 20 તારીખ, અને તને સમયસર તૈયાર કરીને ત્યાં મોકલવાની છે. મેં કહ્યું કે વાંધો નહીં, હું મોકલી આપીશ.
અને હું પછીથી આવીશ. બેટા સાચું કહું ને, તારા સસરા બહુ ભગવાનના માણસ છે અને આ સાગર કુમાર પણ. અને સાચું કહું ને તો હેતલ, ખૂબ નસીબદાર છું હું કે તને આવું સારું સાસરું મળ્યું છે. મારે કાંઈ ચિંતા નથી. આ કદાચ ને મેં ભૂલે ચૂકે 5 આંગળીએ પૂન કર્યા હશે ને, આ એનું પરિણામ છે. જો મમ્મી, મારી દીકરી દુઃખી નહીં થાય એટલી ખબર છે. ખોટું બોલતા ન આવડતું હોય ને તો ના બોલાય. ખોટું શું બોલું છું? ખોટું બોલવાનો ક્યાં સવાલ છે? તને ખબર પડી ગઈ છે કે તારા સસરા આવ્યા હતા, તો આવ્યા હતા લગ્નની તારીખ માટે. અને મેં તમારા બંનેની બધી વાત સાંભળી છે. શું? હા, એમણે તમને લગ્નમાં આવવાની ના પાડી. તારા મનનો વહેમ હશે. વહેમ હા, નથી. હું તારી મમ્મી છું અને મને શું કામ ના પાડે? એણે તો એમ કહ્યું છે કે વહેલાસર તમે લગ્નમાં આવી જજો. રહેવા દો ને મમ્મી, મેં બધું જ સાંભળ્યું છે. એણે ચોખ્ખી ફૂલ તમને આવવાની ના પાડી છે કે તમારે લગ્ન મંડપમાં નથી આવવાનું. છો મમ્મી, તમે જે માનો ને, પણ મને તો એ નથી સમજાતું કે આ મારા સસરા કેવા વ્યક્તિ છે. એને શરમ નથી આવતી. એની દીકરીના લગ્ન હોય અને એ લગ્નમાં એની માં ન હોય, એવું બને? બને તો ક્યાંય નહીં, પણ બેટા આ તો બધાના લેવલનો સવાલ છે ને, સ્ટેટસનો સવાલ છે. એ તારા સસરાવાળા આપણા કરતાં ક્યાંય રૂપિયાવાળા છે. તું એટલું તો માણસ કરે જ ને. અને એ લોકોને ત્યાં કેટલા મોટા મોટા વીઆઈપી મહેમાન આવે તો આપણે સારા પણ ન લાગીએ. તો શું થઈ ગયું મમ્મી? એ લોકો રૂપિયાવાળા છે, આપણે ગરીબ છીએ. એ પણ માણસ છે ને, આપણે પણ માણસ જ છીએ. પણ માણસ માણસમાં ફરક હોય છે દીકરા. અત્યારે જમાનો રૂપિયાવાળાનો છે. જો રૂપિયાવાળા હોય ને એનું માન વધારે હોય છે સમાજમાં, કુટુંબમાં, પરિવારમાં, સોસાયટીમાં. પણ આ તો સારું કહેવાય ને કે આપણે જેવા ગરીબના ઘરમાં એમણે દીકરી શોધી અને લગ્ન કરવા તૈયાર થઈ ગયા. અને બેટા હું પણ આ વાતમાં સહમત ન થાત, પણ આ તો સાગર કુમાર તને પ્રેમ કરે છે, તારું સાસરિયું સારું છે એટલા માટે મેં હા પાડી દીધી. પ્રેમ? હવે આટલી નાની નાની વાતને મગજમાં લઈને તું ચિંતા ન કર. હું ન આવું તો શું થઈ ગયું? એમણે કહ્યું છે કે તારા લગ્ન થઈ જાય ને પછી તને અહીંયા આવવા દેશે આશીર્વાદ લેવા માટે. એટલું તો બહુ થઈ ગયું. મારી દીકરી સુખી રહેતી હોય ને તો મને બધું એ મંજૂર છે. પણ મને નથી ને મંજૂર. અને તમે જે પ્રેમની વાત કરો છો ને, એ પ્રેમમાં એકાબીજાનું માન સન્માન હોય છે. મને એવું લાગે છે કે મારા સસરાઓને એ લોકો તો બસ ખાલી પૈસાને જ પૂંજા માને છે, બીજું કંઈ નથી માનતા. વ્યક્તિનું માન સન્માન, ગરીબી અમીરી એવું બધું જ જોતા લાગે છે. મમ્મી, મને તો પસ્તાવો થાય છે કે મેં આવા ઘરમાં હું જવાની. હેતલ, એવું ન બોલ ને દીકરા. આટલા શુભ કાર્યમાં તું આવી રીતના નિશાસો નાખે છે આ વાતને લઈને. પૈસા જ બધું નથી હોતું. તો શું તું આ મારી જેમ ગરીબીમાં જીવવા માંગે છે? અડધો રોટલો ખાવો પણ શાંતિથી જીવવું સારું કહેવાય. એ તને અત્યારે સારું લાગે છે, પણ હું જે પરિસ્થિતિમાંથી પસાર થઈ છું ને તો મને ખબર છે કે ગરીબી કોને કહેવાય. અને હું નથી ઈચ્છતી કે મારી દીકરી મારી જેમ ભવિષ્યમાં હેરાન થાય. હે જે હોય એ, પણ જે મારા સસરાએ કર્યું છે ને એ બહુ ખોટું કર્યું છે. હેતલ, ક્યારનો પૂછું છું તને કે તે કેમ મને હર્ષદ મળવા બોલાવ્યો? અરે તારે શોપિંગ માટે જવું છે, ફરવા જવું છે, મૂવી જોવા જવું છે. ના, તો કઈ કામ હતું મારું? કામ હોય તો જ બોલાવ્યા હોય ને સાગર. અરે એવું થોડું છે. હવે આપણે તું મારી પત્ની થવા જઈ રહી છે, આપણી સગાઈ થઈ ગયેલી છે, તો તું મને ગમે ત્યારે બોલાવી શકે છે. ગમે ત્યાં બહાર જવું હોય તો પણ બોલાવી શકે છે. શું કામ ના બોલાવી શકે? જુઓ, મારે તમને એક વાત કરવાની હતી. અરે એક શું? તારે જેટલી વાત કરવી હોય ને એટલી મારી સાથે કરી શકે છે. મારી સાથે વાત નહીં કરે તો કોની સાથે વાત કરીશ વળી? બોલ બોલ, શું વાત કરવી છે?
ધ્યાનથી સાંભળીશ. હું આ સગાઈ બાય ધ વે, હું શું કહું છું તને, આજે તું બહુ મસ્ત લાગે છે. હું આ સગાઈ હા, પણ હું શું કહું છું, એક કામ કરીએ તો આપણે કેફેમાં તો આવી ગયા, પણ હવે કંઈક બહાર ફરવા જઈએ તો. મારી વાત સાંભળશો તમે પહેલા કે તમારી જ વાતો ચાલુ રાખશો? અરે સોરી બાબા, સોરી. તું તો બહુ ગુસ્સામાં લાગે છો. મતલબ કે વાત તારે જે મને કરવાની છે ને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઇમ્પોર્ટન્ટ છે ને? હા, તો બોલ, હું સાંભળું છું. તમારા પપ્પા આવ્યા હતા અમારા ઘરે. વાહ, મારા પપ્પા તમારા ઘરે? મતલબ કે લગ્નની વાત કરવા આવ્યા હશે. આપણા લગ્ન હવે ટૂંક જ સમયમાં થશે. પછી આમ આપણે મળવા નહીં આવવું પડે. એક જ ઘરમાં આપણે એક સાથે રહી શકીશું અને મજા આવશે, નહીં? સપના જોવાનું બંધ કરી દો સાગર. લે, જો હું નાનો હતો ને ત્યારથી મારા મમ્મી પપ્પા મને કહેતા આવ્યા છે કે દીકરા, સપના જોવાનું કોઈ દિવસ બંધ નહીં કરતો. જો સપના જોઈશ ને તો પૂરા કરવાની તને ઈચ્છા થશે અને એની પાછળ મહેનત કરીશ. એટલે સપના તો જોવા જ જોઈએ. શું કેવું તારું આ વાત ઉપર? રાઈટ છે. પણ મારી વાત સાંભળશો ને તો તમારા બધા જ સપનાઓ તૂટી જશે. અને હું આ સગાઈ ફોક કરવા માંગુ છું. શું 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 બોલી તું? સગાઈ? જો મને કંઈક ઊંધું સમજાણું. ના, એકદમ રાઈટ સાંભળ્યું છે તમે. હા, સગાઈ તોડવા માંગુ છું. પણ શું કામ? અરે કંઈક તો કારણ હશે ને. કેમ આમ અચાનક તું સગાઈ તોડવા માંગે છે? જો પ્લીઝ યાર, મારાથી કઈ ભૂલ થઈ હોય તો મને માફ કરી દે. જો તમારાથી કઈ ભૂલ નથી થઈ. તો શું થયું છે? એ બધું શું કારણ છે કે તું મારી સાથે સગાઈ તોડી નાખવા માંગે છે? તમારા પપ્પા આવ્યા હતા અમારા ઘરે. હા, એ તો મેં સાંભળ્યું કે મને બધી જ વાતો કરી. બધી એટલે લાસ્ટમાં એમણે મારી મમ્મીને આ લગ્નમાં આવવાની જ ના પાડી દીધી. આ શું વાત કરે છે તું? હા. તારા મમ્મીને મારા પપ્પાએ એવું કીધું કે આપણા લગ્નમાં એમને નથી આવવાનું? નહીં, કારણ કે અમે લોકો ગરીબ છીએ. તમારા ઘરે વીઆઈપી લોકો આવે છે, પૈસાદાર માણસો આવશે. અને જો ત્યાં મારી મમ્મી આવશે ને તો તમારા પપ્પાની ઇજ્જત જતી રહેશે, આબરૂ જતી રહેશે. અરે જો હેતલ, તને અને તારા મમ્મીને સમજવામાં મતલબ કે સમજવામાં થોડી ભૂલ થઈ હશે. મારા પપ્પા આવું ના કરી શકે યાર. તમારા પપ્પાને ખાલી ને ખાલી પૈસા સાથે મતલબ છે, માણસ સાથે નહીં. તમારા પપ્પામાં થોડી પણ માણસાઈ નથી. અરે પણ એવું જ હોત તો મારા પપ્પા આપણી સગાઈ જ ના કરાવત ને. અરે પણ એવી જ વાત હોત. તમારા પપ્પા એટલા બધા જ હોય તો મને જવાબ આપો ને કે કયા એવા લગ્ન હોય છે કે જે લગ્નમાં પોતાની દીકરીના લગ્ન હોય ને એ લગ્નમાં એની માં જ ન હોય હાજર. ના જ હોય ને, એવા એક પણ લગ્ન ના હોય. અરે દીકરીના લગ્ન હોય કે દીકરાના લગ્ન હોય, એમના મા બાપને જેટલી ખુશી થાય ને એટલી તો કદાચ ને દુનિયાના કોઈ પણ વ્યક્તિને ના થાય. હા, વાત મેં મારા સગા કાને સાંભળી છે. એટલે મને માફ કરજો. જ્યાં કોઈ વ્યક્તિનું માન સન્માન ન થતું હોય ને એ ઘરમાં મારે નથી આવવું. જોડે તર મારી વાત સાંભળ. હું મારા પપ્પા સાથે વાત કરવાની કોશિશ કરું છું. બધું જ ઠીક થઈ જશે, તું ટેન્શન ના લેતી. હું તને મળીને વાત કરું ને પાછી. હા, ના વાંધો નહીં, હું વાત કરી લઈ એમાં હું. હા, એ ભલે. કોનો ફોન હતો? હા, સુરેશભાઈનો હતો. શું કહેતા હતા? કંઈ નહીં, કાલ હા માલ છે ને એને આપવાનો છે, એટલે પછી મારે હા ફેક્ટરીએ ફોન કરવો પડશે ને હવે. અશોક, હા, તમને કઈ વાત મળી? કઈ વાત મળી એટલે નહીં. મોટો ડખો થઈ ગયો છે. ધક્કો થઈ ગયો છે? હા. કેમ? આ બાજુવાળા ભારતી બહારે કંઈ બોલવાનું? ના આવે. તો પાડોશી સાથે મારે શું લેવા દેવા હોય? વાત તો આપણા જ ઘરની છે. પપ્પાએ બહુ મોટો ડખો કર્યો છે અશોક. પણ કોની હારે?
આ હેતલના ઘરે ગયા હતા. લગ્નની વાત કરવા માટે મોકલ્યા હતા પપ્પાને. હા, હા. તો પપ્પા ત્યાં જઈને હેતલના મમ્મીનું અપમાન કરીને આવ્યા છે. માન કર્યું પણ કઈ વાતમાં? એ જ કે તમે લગ્નમાં નહીં આવો. હવે તમે વિચાર કરો ને અશોક, કોઈ પણ દીકરીના લગ્ન હોય તો એની માં તો લગ્નમાં આવવાની જ છે ને. આવી રીતે કોણ ના પાડી શકે? અરે એ તો પહેલાં જોઈએ હે, પણ હા પપ્પાને કાંઈ ખબર પડે છે કે નહીં? કોણ જાણે શું વિચારીને બોલ્યા હશે. વિચાર તો કરતા જ નથી કે આપણે કોના વિશે શું બોલવું, કેવી રીતે વર્તન કરવું જોઈએ. ખોટું કહેવાય આ હાવ. અરે માનું છું કે એ ગરીબ લોકો છે અને આ હેતલ વહુ કેટલી સંસ્કારી છે હે. તો એ જ વાતનું દુઃખ છે ને. પપ્પાને તો કઈ વાતનો ઘમંડ છે એ જ ખબર નથી પડતી. આટલી સંસ્કારી ડાઈ છોકરી મળી છે તો પછી શાંતિથી લગ્ન કરાવી દેવાના હોય ને. આવું બોલવાની શું જરૂર હતી? અને રહી વાત લગ્નમાં આવવાની, તો દીકરીની માં લગ્નમાં કેવી રીતે ન આવે? તો પછી દીકરી નો જ આવે ને. હા, હવે આનો કાંઈક રસ્તો તો કાઢવો પડશે ને. રસ્તો તો હેતલે કાઢી નાખ્યો છે. તમે શું કાઢવાના હતા રસ્તો? હેતલે રસ્તો કાઢી નાખ્યો છે એટલે? છૂટાછેડાની વાત કરી છે. એને આ સગાઈ નથી રાખવી, ફોક કરી નાખવી છે. અરે તો હા, તો વાત બહુ વધી ગઈ લાગે છે. હા, કોને ખબર શું થવાનું છે એ સમજાતું નથી મને. પણ આ ખોટું છે એ તો ખોટું જ રહેવાનું ને. ખોટું જ કહેવાય ને આ. પપ્પાને મારે વાત કરવી જોઈએ કે આ ખોટું કહેવાય. અશોક, હા, પપ્પા પહેલેથી જ આવા છે કે હવે આવા થઈ ગયા છે? ખબર નહીં પૈસાનો કઈ જાતનો ઘમંડ છે. પૈસા સિવાય બીજી કોઈ વાત નથી કરતા. વાત જ એ છે ને, બસ પૈસા પૈસા ને પૈસા. પણ જો આ હું હાચી વાત કહું, હા બહુ ખોટું કર્યું છે. અને આવી છોકરી છે ને પછી દીવો લઈને ગોતવા જ આવીને તોય નહીં મળે. અને હા, આ હેતલ વહુ પણ હાસાસ છે ને હે, કારણ કે નાનપણથી એના મમ્મીએ જ મોટી કરી છે એને. અને અત્યારે પપ્પાએ એને લગ્નમાં આવવાની ના પાડી તો લગ્ન પછી એના મમ્મી ઘરે આવે હા, તો પછી નો અપમાન કરે એનું? જો અશોક, મને એ નથી ખબર કે કોણ સાચું કોણ ખોટું અને શું થયું છે. પણ જ્યાં સગાઈ તૂટવાની વાત આવી છે ને એ બિલકુલ ખોટી છે. આપણા સમાજ કુટુંબમાં આપણી આબરૂ હોય, ઇજ્જત હોય, લોકો કેવો વિચાર કરશે કે દીકરાની સગાઈ તૂટી ગઈ, કંઈક અવરા લક્ષણો હશે એનામાં. હા હા, તો પપ્પાની ઇજ્જત ત્યારે નહીં જાય. એ તો પપ્પાને વિચારવાનું ને. પપ્પા કોઈ દિવસ કોઈનું વિચારતા જ નથી, પોતાની ભૂલ ક્યારે એક્સેપ્ટ નથી કરતા. તો આપણે શું કરીએ? હું કહું છું કે આપણે પપ્પા સાથે એકવાર વાત કરી લઈએ. કદાચ માની જાય ને તો હજુ પણ વાત વળે એમ છે. હા, વાત તો કરવી જ પડશે, સમજી તું. અને બીજું કાંઈ નહીં, પપ્પા બધા યારે આવી જ રીતે કેમ વાત કરે છે હે? હા, ઓફિસમાંય તે રાયડું જ નાખતા હોય, મેનેજરો બેઠા હોય ને એને હોતે રાયડું જ નાખીને વાત કરે. સ્વભાવ પહેલેથી આવો સ્વભાવ હોય ને એટલે માણસ બદલી ના શકે. બધાને એક તોલે રાખે છે પપ્પા, પણ એમને એ નથી ખબર કે સમય સંજોગે માણસે પણ બદલવું પડે છે. રોજ દિવસ સરખો નથી ઉગતો. ક્યારે કોઈનો બાપ થવું પડે ને તો ક્યારે કોઈનો દીકરો પણ થવું પડે. સાચી વાત છે તારી. પણ જો આપણે છે ને આ વાત પપ્પાને કરશું અને આ વાતનો રસ્તોય કાઢવો પડશે. હા, પપ્પા. કરી આવ્યા લગ્નની વાત પપ્પા? હા, વેવણને કહી દીધું અને આવતા મહિનાની 20 તારીખ નક્કી થઈ ગઈ છે. શું વાત કરી તમે? બસ જે મંદિરમાં લગ્ન કરવાના છે અને ફૂલ હાર પહેરાવી દે છે એ લોકો એકબીજાને. અને બહુ સાદાઈથી આપણે જે મારા જે પરિચિતો છે ને, જે મારા સાથે જે ધંધાના રિલેશન છે એવા અમુક અમુક વ્યક્તિઓને હું બોલાવીશ. બસ એ જ વાત થઈ છે. પપ્પા, તમે લગ્નની તારીખ લેવા ગયા હતા કે આ લગ્ન થાય તોડવા? અરે લગ્નની તારીખ લીધી ને, વેવાણને મેં કંઈ પણ દીધું છે બધું ચોખ્ખે ચોખ્ખું. પપ્પા, અમને વાત મળી ગઈ છે બરાબર. તમે હિરલબેનને શું કહીને આવ્યા કે તમારે લગ્નમાં આવવાની કોઈ જરૂર નથી, એવું કહ્યું તમે? પણ મીરાઓ, સાગરના લગ્નમાં આ શહેરના બધાય ઉદ્યોગપતિઓ આવવાના હોય, બધાય વીવીઆઈપીઓ માણસો આવવાના હોય, અને એની સામે હું એમ કહું કે આ હિરલબેનની દીકરી મારા દીકરા સાથે લગ્ન કરે છે અત્યારે, તો મારી શું ઇજ્જત રહે? પપ્પા, શું ઇજ્જતની વાત કરો છો? આપણા ઘરમાં પણ તમારા સિવાય બધાય સાદી જિંદગી જ જીવે છે.
કોઈ એવો દેખાવ નથી કરતા કે અમે કરોડપતિ છીએ કે અમારી પાસે આટલો રૂપિયો છે. જો હું માનું છું કે તમારું સ્ટેટસ તમારું લેવલ તમને વાલું હશે, પણ એવું ન કરી શકીએ ને આપણે. જે દીકરી સાથે સંબંધ જોડવા જઈ રહ્યા છીએ એની માં તો એના લગ્નમાં આવવાની જ છે. હા અરે પણ નો આવે એમાં હું થઈ ગયું ને આશીર્વાદની જરૂર છે ને એ મેં એને કહી દીધું છે કે આ લગ્ન પૂરા થાય ને એટલે તમે તમારી ઘરે આવી જાય બંને અને આશીર્વાદ આપી દેહો. પણ તમને ખબર છે હા હેતલ હવે લગ્નની ચોખ્ખે ચોખ્ખી ના પાડી દીધી છે. એટલે એ ના પાડે છે સાગર અરે લગ્ન કરવાની? હા, ના પાડે છે. તમને વિચાર નથી આવતો પપ્પા? માંડ કરીને સગા મળ્યા છે એ પણ આટલા સારા. આપણા જેવા લોકો ગોતવા જશો ને તો ખબર પડશે તમને. કદાચ આપણા કરતાં ઊંચું ઘર મળ્યું અને એ લોકોએ તમને ના પાડી તો કે સાગરનો બાપ લગ્નમાં ન આવવો જોઈએ. અને હજી તમને દાંત આવે છે. તારી વાત સાંભળીને દાદા એવા તું એમ કહેશે કે હેતલે ના પાડી દીધી લગ્નની. એ ખાલી ના પાડશે કાંઈ એમ ચોખ્ખે ચોખ્ખું ના નહીં કહી દે, કારણ કે એને ખબર છે કે આવું રૂપિયાવાળું સાસુડું એને ન મળે. આ તો ઠીક હવે આપણે સાગરે પસંદ કરી દીધી હતી અને એને વધારે ગમે છે અને તમે બધા એગ્રી હતા એટલે મેં આ પાડી. બાકી હું શું આવા ગરીબ ઘરમાં મારા દીકરાના લગ્ન કરાવું? પપ્પા, બધા વ્યક્તિઓ સરખા નથી હોતા. ઘણા લોકો છે જે પૈસા માટે ગમે તે કરવા માટે તૈયાર થઈ જાય છે, પણ ઘણા લોકો આ દુનિયામાં એવા પણ છે જે સ્વાભિમાનને સાચવવા માટે પૈસાને જતા કરી દે છે. જો તમે એ વ્યક્તિને ખોટી ઓળખી રહ્યા છો. હેતલ અને એના મમ્મી એવા છે જ નહીં જેવા તમે ઈચ્છો છો. અરે ગરીબ તો છે ને, મારે હું એમ કહેવું આ મારે વેવાણ છે એમ કહેવું મારે. અને તમે બે એમ કહો છો એની ભેટ જાણો છો કે તમને બેને છે ને આ બેઠે બેઠા રૂપિયા મળ્યા છે. બાકી તમે જાઓ બીજા ઘરે તમે જાઓ અને જુઓ કે હાડીઓના ટેભા ટાકતી હોય બૈરાઓ અને માંડ રોટલા ભેગા થતા હોય અને તને આ બધું બેઠું મળ્યું છે એટલે તમે બધા એમ કહો છો કે આ તમે યોગ્ય નથી કર્યું. એ તો જેની પાસે ન હોય ને આ ન હોય ને એને બધી ખબર હોય કે પૈસાની શું કિંમત છે. ભૂલ છે તમારી પપ્પા. એવું કંઈ હોતું નથી. સંબંધો માણસોથી સચવાય છે, રૂપિયાથી નહીં. ક્યાંય એવું જોયું છે કે લગ્નમાં પોતાનો ભાઈ કે બેન ન પહોંચી શક્યા હોય તો લાખ રૂપિયા મોકલાવી દઈ અને એની જગ્યાએ એને મૂકી દઈ? નહીં ને. માણસની ખોટ હંમેશા માણસ જ પૂરી કરી શકે, પછી એ કળિયુગ હોય, સતયુગ હોય કે કોઈ પણ યુગ હોય. તો છે ને એની માએ હોત ને એને વિચારવું પડે કે મારે આ ઘરે દીકરીના સંબંધ ન કરાય. એને ખબર પડી જોઈએ લેવલ પ્રમાણે સંબંધ બાંધવાનો હોય. આપણે સાગરે એને પસંદ કરી લીધી એટલે મેં આ પાડી દીધી તો એની માને નહીં બુદ્ધિ હોય કે આ લોકો કેટલા મોટા માણસો છે અને અમે ક્યાં છીએ, તો એને ના પડી દેવાય ને. પણ આપણે કેમ નમતું ન મૂકી શકીએ પપ્પા? શું કામ? ક્યારે આપણે એવું કેમ ન વિચારી શકીએ કે એ લોકો નીચા છે, એ લોકો ગરીબ છે, તો આપણે એમની સાથે એવા રહીએ? તમારે બંનેનો એ જ વિચાર છે ને હા કે પપ્પા માની જાઓ ને તમે અને એની એકવાર માફી માંગી આવો. માફી અને એના જોગાની માફી માગે એમ? અરે મરી જવાનું પસંદ કરે, બાકી આ માથું છે ને આખી જિંદગી આમ જ રહ્યું હતું એ ક્યારેય આમ નહીં થાય. બાપ, માથું નમાવાની ક્યાં વાત છે? અને પછી છે ને આ હેતલ જેવી છોકરી કદાચ ન મળે. કેવી સંસ્કારી છે. અરે હેતલ છે ને એ હોતે પટાઈ જાય. હમણાં તું અને સાગરને કહી દે ને એકાદો ચેન કાંઈક ગમે એને પસંદ હોય ને એ સોનાની વસ્તુ એને આપે અને ઘા કરે એની માથે એટલે તરત જ પીગળી જાય. સમજા? હેતલને આને સોનું અને રૂપિયા આ બધું જોવે ને તો ભલભલા વ્યક્તિઓ છે ને પીગળી જાય છે. તો હેતલ શું ચીજ છે? સાગરને કહી દેજે કે ઘરેણા દુકાનથી ઘરેણું લઈ આવે અને એને આપે, ગિફ્ટમાં આપી દઈએ એમ. પપ્પા નહીં માને. સાગરભાઈ, શું થયું? કાંઈ નહીં ભાભી. આવી રીતે કેમ વાત કરો છો? કહો ને કે શું થયું? કેમ ઉદાસ થઈ ગયા છો? જવા દો ને ભાભી. જો હેતલવાળી વાત મને મળી. પપ્પાએ જે કર્યું એ પણ મને ખબર છે, પણ ડોન્ટ વરી, આપણે સમજાવીશું ને હેતલને. અને મને વિશ્વાસ છે કે હેતલ જરૂરથી તમારી વાત માનશે. અરે ના ભાભી, આજે મને હેતલે મળવા બોલાવ્યો હતો કારણ કે એને મારી સાથે થોડી વાત કરવી હતી. તો શું થયું? તો મળીને એણે મને ચોખ્ખા શબ્દમાં કહી દીધું છે કે હવે આપણે આ સગાઈ રાખવાની થતી નથી. આપણે આ સગાઈ ફોક કરી દેવાની છે. શું બોલો છો તમે? આ સાચું કહું છું ભાભી.
આમાં કંઈ ખોટું નથી બોલતો. સમજવું જોઈએ ને, સગાઈ એમ થોડી ફોક કરી દેવાની હોય. આ વાત મને પણ મળી, પણ મને લાગ્યું હતું કે હેતલ ખાલી પપ્પાને સબક શીખડાવવા માટે બોલતી હશે, પણ હવે મને ખબર પડી એ સાચું કહે છે. તો આ તો ખોટું કહેવાય ને. એમાં હેતલનો કાંઈ વાંક નથી. આ જે પણ કંઈ બાફ્યું છે ને એ પપ્પાએ જ બાફ્યું છે. માનું છું, હું માનું છું, એક વખત નહીં 17 વખત આ વાત માનું છું, પણ એનો અર્થ એવો તો નથી ને કે પપ્પા જેવું કરશે હેતલ પણ એવું જ કરશે. અરે પણ તમે જ વિચારો ને, હેતલની જગ્યાએ તમે હોય અને પપ્પા તમારા ઘરે આવીને તમારા જ મમ્મીને કહે કે એને તમારા લગ્નમાં આવવાનું નથી, તો કઈ દીકરીને એવું થાય કે એ સગાઈ રાખે અથવા લગ્ન કરે? એની જગ્યાએ જો તમે હોય ને તો તમે પણ આ જ નિર્ણય લેવાના છો ભાભી. જો સાગરભાઈ, હું માનું છું, બધી જ વાતને એક્સેપ્ટ કરું છું, તમે કયો એ કરવા માટે તૈયાર પણ છું, પણ હેતલ જેવી સારી છોકરી ફરી આપણને નહીં મળે. અને સંબંધો કાંઈ રમત થોડી છે કે 2-4 દિવસ રમ્યાને મૂકી દીધું. એ જ તો વાત છે. પપ્પાને પણ હું એ જ સમજાવવા માંગુ છું કે આ શું અમીર અને શું ગરીબ. અમીરી ગરીબથી સંબંધો નક્કી નથી થતા. સંબંધો સંસ્કારથી નક્કી થાય છે, વ્યક્તિ સંસ્કારથી નક્કી થાય છે. સાચી વાત છે. વ્યક્તિને ઓળખવા માટે રૂપિયા ક્યારેય કામ નથી આવતા. વ્યક્તિને ઓળખવા માટે એની સાથે રહેવું પડે, એનો સ્વભાવ જાણવો પડે, વાતો સાંભળવી પડે. હૃદયના ક્યાંક ને ક્યાંક ખૂણે કોઈ પણ વ્યક્તિ અમીર હોઈ શકે, અને મનથી અમીર હોય ને જે વ્યક્તિ, એ વ્યક્તિ જ સોના જેવો સાચો હોય છે. જે વ્યક્તિ પાસે પૈસા હોય અને એમાં સંસ્કાર જ ના હોય તો એ પૈસાને શું કરવા? ધોઈ પીવા? સાચી વાત છે. જો ભાભી, પણ ટેન્શન ના લો, હું છું ને, આપણે મળીને કંઈક કરીશું. હા તો એક કામ કરો ને, શું? તમે એકવાર હેતલના ઘરે જઈ અને હેતલ અને એના મમ્મીને સમજાવવાની કોશિશ કરો ને. શું સમજાવું સાગરભાઈ? એકવાર નહીં, તમે કહો તો હું 10 વાર જવા માટે તૈયાર છું. હું જઈશ પણ, નાય નથી પાડતી, પણ આ વાત આપણે નહીં કરવી પડે, આ પપ્પાને કરવી જોઈએ ને. પણ પપ્પાને પછી સમજાવીશું, પણ અત્યારે જે આ બાજી બગડી રહી છે ને એ બાજીને સંભાળી લો ને ભાભી. એકવાર ત્યાં જઈને વાત તો કરો કે તમે લોકો જે સમજો છો એ તો સદંતર ખોટું છે. માન્યું કે પપ્પાનો સ્વભાવ ખરાબ છે અને એને માત્ર સંબંધ કરતાં પૈસાને વધારે મહત્ત્વ આપે છે, પણ હું એવો નથી. મને વ્યક્તિ અને એના સંબંધની કદર છે. ઠીક છે, તમે ચિંતા ના કરો, બધું થઈ જશે. હું આજે જ જઈશ એ લોકોને મળવા. મારી રીતે જેટલી ટ્રાય થશે એટલી કરીશ કે એ લોકો માની જાય. મને લાગે છે કે હિરલબેન વાતને સમજશે. એ સમજદાર વ્યક્તિ છે, ઉંમરના ખાધેલા છે, ઘણા અનુભવો થયા હશે કડવા જીવનમાં. અને રહી વાત હેતલની, તો એ બાળક છે એટલે કદાચ ગુસ્સો કરી શકે, પણ સમજદાર તો એ ઓછી નથી, એ જરૂર સમજી જશે. તમારું મન તો મક્કમ છે ને? હા ભાભી, હું તો એકદમ મક્કમ છું કે જો મારી પત્નીના સ્વરૂપમાં કોઈ જોતું હોય ને તો એ માત્ર ને માત્ર હેતલ છે. હું એને જ પ્રેમ કરું છું ને એને જ મારી પત્ની બનાવવા માંગુ છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હિરલબેન, જો મને એ નથી સમજાતું કે કયા મોઢેથી વાત કરું, ક્યાંથી શરૂઆત કરું વાતની. તમારા લોકોના ચહેરા જોઈને ખબર પડે છે કે શબ્દો માણસને ક્યાં સુધી હર્ટ કરી શકે, કેટલા હેરાન કરી શકે. સાચું કહું તો મારા મમ્મી કહેતા હતા એ વાત સાચી નીકળી છે કે માર જે દાગ ન છોડી શકે ને એ શબ્દો છોડી શકે. એટલા ઊંડા ઘા, એટલા ઊંડા દાગ કે આખી જિંદગી આપણી સાથે ચાલે. જો હું તમને બીજું તો કંઈ નહીં કહી શકું, પણ માણસાઈના નાતે અને આપણો એક સંબંધ છે એના ખાતર તમને મનાવવા માટે આવી છું. સાચું કહું ને તો તમારા સસરા જે અહીંયા આવીને કહી ગયા એનું મને કાંઈ દુઃખ નથી, પણ એ વાતને લઈને મારી હેતલ દુઃખી થાય છે. હું એને સમજાવું પણ છું કે તમારો પરિવાર ખૂબ ઊંચામાં છે અને ખૂબ રૂપિયાવાળા છે, એટલે થોડુંક તો માન સન્માન હોવું જ જોઈએ ને. તો હું નથી આવવાની લગ્નમાં કહ્યું હેતલને, પણ
હેતલ હટ પકડીને બેઠી છે કે તમે જો લગ્નમાં નહીં આવો ને તો હું લગ્ન નહીં કરું એની સાથે. હા તો ના જ કરે ને ભાભી. જ્યાં મારી માનું માન સન્માન ન હોય ને ત્યાં હું ના હોય. હું માનું છું હેતલ કે તું ખોટી નથી. તું જે બોલે છે એ સાચું જ છે, બરાબર બોલે છે તું. પણ જો હિરલબેન, અમને હેતલ જેવી છોકરી બીજી વખત નહીં મળે. આ મારા દિલની વાત છે, સારું લગાડવા માટે નથી બોલતી. હું સમ ખાઈને કહું છું કે હેતલ બહુ સંસ્કારી છે. તમારા આપેલા સંસ્કારો દેખાઈ આવે છે ને જોઈને. હું પણ ગરીબ માવતરની દીકરી છું. મેં ગરીબી જોઈ છે. ખબર છે મને કે રૂપિયાથી ભલે આપણે ગરીબ હોઈ શકીએ, પણ દિલ તો આપણા પણ અમીર છે. જો હેતલ, પપ્પાની વાતનું ખોટું લગાડ્યું છે તે તો ઓકે, લગાડી શકે ખોટું, પણ આ વાતને પકડીને ન બેસવાની હોય. સમય જતાં બધું ભૂલી જવું પડે. પપ્પાને આવું બોલવાનો કોઈ હક છે જ નહીં. અને તમારા ઘરમાં ખાલી પૈસાને જ માન હોય ને તો અમારા ઘરે સગાઈ નથી કરવી. એટલા માટે જ મેં સગાઈ તોડી છે કે મારા ઘરે આવીને મારી માનું જ અપમાન કર્યું છે એણે. બેટા હેતલ, એમાં એ બિચારીને શું વાંક? એને શું કામ બધું કહે છે? તને સાગર પ્રેમ કરે છે તો તું એની સામે પણ નહીં જોવે. મમ્મી, સાગર તને બહુ પ્રેમ કરે છે હેતલ, આંખોમાં દેખાય છે. આંટી, તમને ખબર નહીં હોય પણ સાગરભાઈ માટે કેટલી સારી સારી છોકરીઓના માગા આવેલા છે. મારા પપ્પાજી લાવેલા છે, પણ એમણે હર હંમેશા ના જ પાડી. એને તો બસ હેતલ પહેલી નજરમાં શું ગમી ગઈ કે આજ સુધી કોઈ છોકરીનું સ્થાન લઈ જ નથી શકી. અને અમે પણ માનીએ છીએ કે ખરેખર હેતલ જેવી છોકરી ન જ મળે. અને એટલા માટે જ મનાવવા માટે આવી છું કે પ્લીઝ પપ્પાની જેમ તમે પણ હઠ ના પકડો. જો ભાભી, તમે હાથ નહીં જોડો, પણ હું આ લગ્ન નહીં કરી શકું. તું કેમ નથી સમજતી હેતલ? પણ હું ક્યાં કહું છું કે તારા મમ્મી લગ્નમાં નહીં આવે? આવશે હિરલબેન, તારા લગ્નમાં જરૂર આવશે. અમે લોકો ઘરે વાત કરીશું, હું પપ્પાને સમજાવીશ. પણ આ બધી બાજુથી મુસીબતો ભેગી થશે તો હું કઈ વાતનું નિવારણ કરીશ? અશોક મને પૂછપૂછ કરે છે, સાગરભાઈ મારી પાસે આવીને ઢીલા પડી જાય છે, અને તમે લોકો પણ નહીં સમજો તો પછી કોણ સમજશે? હું તો સમજુ જ છું અને મને ખબર પણ છે કે આ દુનિયામાં મારે કેમ રહેવું અને કોની સાથે કેવું વર્તન કરવું. પણ આ મારી દીકરી નથી સમજતી. બેટા, સાચું કહું ને, તું જોતો ખરા, આ તારા સસરાનો સ્વભાવ એવો છે, પણ સાગર કુમાર, આ તારા જેઠાણી, તારા જેઠ, એ બધાના સ્વભાવ તો જો. હેતલ, મારા માટે પાણી લઈ આવીશ? અમુક વાતો હેતલની સામે હું ના કરી શકી, પણ પપ્પાનો વાંક છે હું પણ માનું છું. અને પપ્પા વતી હું તમારી માફી માંગુ છું. અરે પ્લીઝ હેતલને સમજાવો. સાગરભાઈ મરી જશે હેતલ વગર. એમની આંખોમાં દેખાય છે હેતલ પ્રત્યેનો પ્રેમ. જો હું કોઈ પણ હદ સુધી જઈશ આ સંબંધને બચાવવા માટે, પણ હવે તમે હેતલને સમજાવજો. ઠીક છે બેટા, તો ચિંતા ન કરતી. જય શ્રી કૃષ્ણ. હું જાઉં છું. હાજી. મીરા, હા, હેતલ બહુ ના કરે ગઈ હતી? કહી હતી, હા. વાત કરીને આવી, પણ મને લાગતું નથી કે હવે આ વાત સુધરે. વાત સુધરે એટલે? જો અશોક, હા. તમને કોઈને ખબર નથી કે મને આ વાત પહેલાં શું કામ ખબર પડી ગઈ હતી. મને આ વાત પહેલાં એટલે ખબર પડી ગઈ હતી કે હિરલબેનના પાડોશી છે ને, એમની દીકરી મારી ફ્રેન્ડ છે. જેવી પપ્પા ત્યાં વાત કરીને નીકળ્યા ને, એવી હિરલબેને એમને વાત કરી અને એણે મને ફોન કરીને કહી દીધું કે મીરા આવું આવું છે, આ લોકો સગાઈ નહીં રાખે. હું પહેલાં સાગરભાઈને કંઈ કહેવા નહોતી માંગતી, એટલે મેં એવો જ દેખાવ રાખ્યો કે મને કાંઈ ખબર જ નથી. પણ ખરેખરમાં મને બધી જ ખબર પહેલેથી હતી. મને લાગ્યું કે સાગરભાઈ સમજાવવા જશે, હું સમજાવવા જઈશ તો એ લોકો માની જશે, પણ લાગતું નથી કે પપ્પાના શબ્દો પરથી હવે એ માને. પપ્પાએ શબ્દોનો પ્રહાર જ એવો કર્યો છે ને કે સામેવાળા માણસને તો એમ જ થઈ જાય કે કદાચ વર્ષોનો સંબંધ હોય ને તો પણ આ સંબંધ ન રાખવો જોઈએ. હાચી જ વાત છે ને. અને મેં પહેલાં પણ કીધું હતું ને અત્યારે કહું છું કે હેતલ એની જગ્યાએ
હાસી જ છે. હે કારણ કે કોઈ એની માનું અપમાન સહન કરે? કોઈ નહીં. કોઈ પોતાના ઘરના વ્યક્તિનું અપમાન શું કામ સહન કરે, અને એ પણ વગર વાંક ગુને. ક્યાંય હિરલબેનનો વાંક હોય તો આપણે સમજીએ, કે એ કાંઈ બોલ્યા હોય, કાંઈ ખોટું કર્યું હોય તો આપણે સમજીએ, પણ જ્યારે એમનો કાંઈ વાંક જ નથી તો આપણે એમને એક શબ્દ પણ ન કહેવાય. પણ આ પપ્પા એકના બે નથી થતા. તે દિવસે આપણી બે તો સમજાવ્યા, પછી પાછો હું એકલો ગયો તો. પણ નહીં, એ કે મારે નથી સમજવું. એ તો એ કે હેતલ વહુ તો સમજી જાય કે આપણે પૈસાવાળા છે ને એટલે પાછી માની જાય, લગ્ન કરી જ લે. વહેમ છે પપ્પાનો કે પૈસાવાળા છે એટલે ગમે એ કરી શકે એવું જરૂરી નથી, પણ આપણે એવું ક્યારેય રાખતા નથી. માણસ ગમે એટલો પૈસાવાળો હોય પણ એના પહેરવા માટેના કપડાં, ખાવા માટેનું અનાજ, લેવા માટેનો શ્વાસ અને જીવવા માટેની છત બધું સરખું હોય છે. સાચી વાત છે તારી, પણ હવે આ વાત પપ્પા સમજવા જોઈએ ને. એને તો બસ પીઝાનું અપમાન કરતા જ આવડે છે. કોઈ દી કોઈને માનથી નથી બોલાવ્યા. બસ એના મોટા શેઠ આવે ને, મોટા શેઠ, એની હારે જ પ્રેમથી વાત કરે કે નહીં આ પૈસાવાળા છે, આની હારે વાત કરવી. કોને ખબર હવે પપ્પાના મગજમાં ક્યાંથી ઘૂસું ઘરી ગયું છે. શું કરીએ, જે છે આ છે. હવે અને આ જ સમય અને આ જ સંજોગ રહેશે થોડા દિવસ તો. અને બીજું તો કંઈ નહીં, પણ આ શાંતિ દાદા છે ને એને આ વાતની ખબર પડી ગઈ છે. શું કરીએ, આ ખરાબ વાતોનું આવું જ છે કે ખરાબ વાતને ફેલાવતા વાર નથી લાગતી. સારી વાતને ફેલાવતા, કોઈ માણસના કાન સુધી પહોંચાડતા બહુ સમય નીકળી જાય છે, પણ એ જ જગ્યાએ જો વાત ખોટી હોય ને તો તરત જ હવાની જેમ અસર કરે છે અને ફટાફટ લોકોના શ્વાસમાં ભળી અને બસ પોતાનું કામ કરે છે. હાસી વાત છે તારી. જો જે થઈ ગયું છે એને આપણે બદલી નહીં શકીએ, પણ હું તો એમ કહેવા માગું છું કે આ વાત હવે સુધરી જાય તો સારી વાત છે. અરે હું પણ એ જ ઈચ્છું છું કે પપ્પા સુધરી જાય અને હેતલ વહુના ઘરે જઈ અને એના મમ્મીની માફી માંગી લે. થઈ જશે, પણ કંઈ થતું તો છે નહીં. અશોક, વાતો કરવાથી કંઈ ના થાય, થોડી શાંતિ રાખો. હું સમય આવશે એટલે થઈ જશે. એક કામ કરું, મનોજભાઈને ફોન કરીને ત્યાં વાત કરાવું તો. કોઈને વાત નથી કરવી અત્યારે. તમે પણ છે ને શાંતિ રાખો ને થોડી. પપ્પા, તમે મારી જિંદગી ખરાબ કરી નાખી છે. શું જિંદગી ખરાબ કરી એમ? શું કામ કર્યું તમે આવું? બેટા, મને તો એટલી બધી નહોતી ખબર કે આ લોકો એટલી બધી વાત બગાડી નાખશે. અરે પણ પપ્પા, તમારે જરૂર જ શું હતી ત્યાં આવીને એમ કહેવાની કે તમે લગ્નમાં નહીં આવતા? હા, તમે એવું કીધું ને એટલે જ આ બધી મહાભારત ઊભી થઈ છે. નગર તો એ ને શાંતિથી બધું ચાલતું હતું અને થોડાક સમયમાં અમારા લગ્ન પણ થઈ જાત. અરે પણ હું તો તને હજુ એમ કહું છું, તને આ હેતલ એટલી બધી ગમે છે એટલે હું મજબૂર છું. બાકી તું જો ખાલી એમ કહી દે ને કે મારે હેતલ સાથે લગ્ન નથી કરવા, તો હું તું કહે ને તું ખાલી આમ આંગળી ચીજ ને એ છોકરી સાથે તારા લગ્ન કરાવી દઉં. અરે પપ્પા, પણ મારે જો બીજી જ છોકરી સાથે લગ્ન કરવા હોત ને તો મેં હેતલને પસંદ જ ન કરી હોત અને અત્યારે એની પાછળ પડ્યો જ ના હોત, એને મનાવતો જ ના હોત. તમને ખબર છે કે હું હેતલને જ પસંદ કરું છું અને એની સાથે જ લગ્ન કરવા માંગુ છું. અરે હું જાણું છું કે તને હેતલ ગમે છે અને તું એને ખૂબ પ્રેમ કરે છે. હેતલ સારી છે, સંસ્કારી છે, બધી વાત સાચી, પણ એવું કંઈ જરૂર નથી કે દુનિયામાં ખાલી હેતલ જ સારી છે, એ જ સંસ્કારી છે. અરે એનાથી સારી, રૂપાળી, સંસ્કારી, ભણેલી, પૈસાવાળી, એનાથી પણ સુંદર સુંદર છોકરી હોય. હા હશે, હું ક્યાં ના પાડું છું. એના કરતાં પણ સારી, દેખાવડી, પૈસાવાળી, સંસ્કારી બધી જ છોકરીઓ હશે, પણ કહેવાય ને કે એકવાર જેનામાં આપણું મન મળી જાય ને દિલ અટકી જાય ને પછી આપણને એ જ પાત્ર જોતું હોય છે. અને મારી હાલત પણ કંઈક આવી જ છે. બેટા, આ મન, આ દિલ, આ પ્રેમ, આ લાગણી, આ બધું છે ને
કાયર માણસોનું કામ છે. આપણે તો બિઝનેસમેન કહેવાવી અને આપણે તો આમ જો આપણી બરોબરીમાં લગ્ન કરવાના હોય, આપણી બરોબરીમાં સંબંધ રાખવાનો હોય. હું તો તને નાનપણથી કહું છું કે મિત્રો એવા નહીં રાખવાના ગરીબ, કે જે આપણને એની ગરીબાઈ જોઈને આપણને એમ થાય કે ઓહો કેટલો બિચારો ગરીબ છે. અરે આપણે મિત્રો આપણે લેવલના જ રાખવાના. એવી રીતે સંબંધ હોતે ને લેવલમાં જ બંધાય. એટલે હજી કહું છું, આ તો તને મોકો આપ્યો ભગવાને કે તું સંબંધ તોડવાનો મોકો આપ્યો. જો આપણે સંબંધ તોડી નાખવી ને તો એનું બિચારીનું દિલ તૂટી જાય. આ તો એ કહે છે સામે આવીને કે મારે આ સંબંધ નથી રાખવો, તો પછી એ આપણે તે દોડવું છું ઢાળ મળ્યો, તું ના પાડી દે ને. જો પપ્પા, મારા વિચારો તમારા જેવા નથી. હું છે ને વ્યક્તિ જોઈને એની સાથે સંબંધ જોડું છું અને એની સાથે મિત્રતા કરું છું. હું પૈસા જોઈને કોઈની સાથે સંબંધ કે મિત્રતા નથી કરતો, કારણ કે પૈસા મહત્વના નથી હોતા. પૈસા કરતાં વધારે મહત્વનો વ્યક્તિ અને એનો સંબંધ હોય છે. તો તું હજી ભૂલે છે બેટા. જ્યારે પેટમાં આગ લાગી હોય ને અને બટકું રોટલો આપણી પાસે ન હોય ને ત્યારે પૈસાની વેલ્યુ સમજાય. કારણ કે ત્યારે આપણી ખુમારી ના પડતી હોય કે કોઈની સામે તારે હાથ નહીં લંબાવવાનો, અને એક તરફ પેટ એમ કહેતું હોય મને આમાં કાંઈક નાખો નાખો, અને ખિસ્સું એમ કહેતું હોય કે મને આમાં કાંઈક નાખો નાખો. ખિસ્સામાં પૈસા ન હોય, પેટમાં રોટલો ન હોય અને શરીરમાં તાકાત ન હોય, ત્યારે એમ થાય કે જો પૈસા હોત ને તો હું ગમે ખરીદીને મારા પેટમાં નાખત તો કાંઈક શક્તિ આવત. આ બધું જે પૈસા મહત્ત્વના નથી એ બધી વેવડા વેલાની વાતો છે. હો પપ્પા, તમે ભૂલો છો. ઘણા સંબંધો એવા જ હોય છે જે વગર પૈસે આખી જિંદગી તમને સાચવી દે છે. અને શું કીધું તમે? પૈસાથી જ બધું થાય છે. પૈસા વગર આ દુનિયામાં કાંઈ નથી થતું એમ? હા, ચલો માની લીધું. હું તમને થોડાક પ્રશ્નો પૂછું, એના મને ખાલી જવાબ આપજો. તમારી પાસે અઢળક પૈસા છે, મને ખબર છે. તમારી પાસે સારું એવું બેડ ખરીદવાના પૈસા હશે, પણ એમાં શાંતિથી ઊંઘ આવે એ પૈસાથી આવશે કે નહીં? એ તો તમારા મનથી અને અંદરથી શાંતિ હશે ને તમારા નસીબમાં હશે તો જ આવશે ને. અને બીજી વાત પપ્પા, પૈસાથી છે ને વ્યક્તિ મળે છે, વ્યક્તિની લાગણી કે એની ભાવના નથી મળતી. અરે પૈસાથી છે ને તું કે ને એવા સેવા કરવાવાળા છે ને નોકર બુદ્ધિ લખવી. પૈસા હોય તો બધું થાય. એ નોકર કહેવાય. એને આપણા પ્રત્યે કોઈ લાગણી નથી હોતી, એ માત્ર પૈસાથી કામ કરે છે. જ્યારે જે વ્યક્તિને આપણા પ્રત્યે લાગણી હોય ને એ નિસ્વાર્થ ભાવે આપણી સેવા પણ કરે છે અને આપણી સંભાળ પણ રાખે છે. જો પપ્પા, 100 વાતની એક વાત મેં નક્કી કરી લીધું છે કે જો હું લગ્ન કરીશ ને તો હું હેતલ સાથે જ કરીશ. બાકી મને લગ્ન કરવામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. મારા સસરાના ઘરે જઈને વાત કરી જ લેવી છે. સાગર કુમાર, અરે તમે, સારું થયું કે તમે અહીંયા જ મળી ગયા. જય શ્રી કૃષ્ણ બેટા. તમારા જ ઘરે આવતો હતો. કેમ છો તમે? સારું છે. તમારી તબિયત? તબિયત એકદમ સારી છે. તમને કેમ છે? સારું પણ છે અને સારું નથી પણ. એટલે કંઈ સમજી નહીં, શું કહેવા માંગો છો? એટલે એમ જ કે શરીરનું તો સુખ છે પણ મનથી દુઃખી છું. હા, મન જાણે વમળોમાં ફસાઈ ગયું હોય ને એવું છે. સમજાતું નથી કે હું કઈ દિશામાં આગળ વધું. જે જોઈએ છે એ મળતું નથી અને જે મળે છે ને એ જોતું નથી. જાણો છો કુમાર કે તમે કઈ વાતને લઈને આ બધું કહી રહ્યા છો? મારી દીકરીનો વાંક છે કે એણે તમારા પપ્પાની વાત સાંભળી લીધી અને એ જીદ લઈને બેઠી છે. ના ના, જો સાચું કહું ને તો આમાં હેતલનો કંઈ વાંક નથી. હકીકતમાં જો કોઈનો વાંક હોય ને તો એ મારા પપ્પાનો વાંક છે. એને આવી વાત કરાતી જ નથી. પણ એમાં શું ખોટું કર્યું છે એમણે? જે સત્ય હતું એ કીધું છે અને સત્યને સ્વીકારવામાં દુનિયાનો કોઈ પણ વ્યક્તિ પીછેહટ ન કરી શકે. અરે પણ તમે જ વિચારો ને, કઈ દીકરીના લગ્ન એવા હોય કે જે દીકરીના લગ્નમાં પોતાના મા બાપ જ હાજર ના હોય? એ વાત તો સાચી છે. મૃત્યુ પામ્યા હોય તો વાત અલગ છે કે કુદરત એનાથી રૂઠ્યો છે. એને તમે કે હું કોઈ બદલી નથી શકવાના.
પણ જો હયાત હોય અને દીકરીના લગ્નમાં જો ઉપસ્થિત ન હોય ને તો લોકો પણ વાત કરે અને દીકરીને પણ સારું ના લાગે. જો કુમાર, મને એ પણ ખબર છે કે તમે મારી દીકરીને પ્રેમ કરો છો, પણ તમારા ભાભી પણ સમજાવવા આવ્યા હતા કે મારા સસરાએ જે પણ વાત કીધી ને એના વતી હું માફી માંગુ છું, પણ તમે હેતલને સમજાવો. પણ હેતલ નથી સમજતી. પણ તમે જેને કંઈક કહો ને કે હું એને બાહેધરી આપું છું, વચન આપું છું કે આજ પછી કોઈ દિવસ પણ એને આવું ફીલ નહીં થવા દઉં. જો એ પરણીને મારા ઘરમાં આવશે ને તો પણ એને એવું નહીં લાગવા દઉં કે તમે એક મધ્યમ વર્ગીય પરિવારમાંથી છો અને અમે એક સદ્ધર પરિવારમાંથી છીએ. અને જે મારા પપ્પાએ આ વાત કરીને એ પછી એને પણ એ વાતનો પસ્તાવો છે. પણ કહેવાય ને એકવાર ધનુષમાંથી બાણ નીકળી જાય ને પછી એને જેમ પાછું નથી લેવાતું ને એમ આ જીભમાંથી જે શબ્દ નીકળી જાય છે ને એને પાછા તો નથી લઈ શકાતા, પણ માફી માંગીને બદલી જરૂર શકાય છે. સાગર કુમાર, તમે આવી માફી માંગવાના શબ્દ ન બોલો. હમ જેવા ગરીબ માણસોને તમે આટલો મોટો દરજ્જો આપ્યો છે, મારી દીકરી સાથે લગ્ન કરીને વેવાણનો દરજ્જો, તો તમારો ઉપકાર અમારા પર ઘણો બધો છે. અરે મારા માથા પરનો ભાર ઉતરી ગયો. પણ હું મારી દીકરીને સમજાવીશ કે સાગર કુમાર મળ્યા હતા અને આવી બધી વાત કરતા હતા. અને જો તમારા મનમાં એવો કોઈ દિવસ ભાવ નહીં લાવતા કે અમીર છીએ અને તમે ગરીબ. હા, ભગવાને બનાવવામાં કોઈ તફાવત નથી રાખ્યો તો પછી તમે અને હું કોણ હોઈએ જે અમીર અને ગરીબનું નક્કી કરીએ? જેમ ભગવાનના મને બધા સરખા છે ને એમ જ મારા મને પણ બધા માનવી એકદમ સરખા છે. એટલે તમે પ્લીઝ હેતલને મનાવવાની કોશિશ કરો અને મને પછી કહો. ઠીક છે સાગર કુમાર, ચાલો ને, અહીંયા સુધી આવ્યા છો તો ઘરે ચા પાણી પીતા જાઓ. ના ના, હવે તમે અહીંયા મળી ગયા તો મારે ઘરે નથી આવવું, પણ તમે પ્લીઝ હેતલને સમજાવવાની કોશિશ કરજો. ઠીક છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અશોક, હમ કેટલા દિવસ આમને આમ ઉદાસ રહેશું આપણે? કોઈ એકબીજાથી વાત નથી કરતા, કોઈ સરખી રીતે રહેતા નથી, કોઈ સરખી રીતે જમતા નથી. આવી રીતે કેટલા દિવસ ચાલશે? તો શું કરવું? હા હા, થોડાક દિવસ પહેલાં આપણે બધા બહુ ખુશ હતા કે સાગરના લગ્ન આવે છે તો કેવી મજા આવશે, એના લગ્નમાં બધાય નાચશું. હે, અને તે તો બ્યુટી પાર્લરમાંય બુકિંગ કરાવી નાખ્યું હતું. હા હા, પણ હવે જો એ વાત થવાની જ નથી તો પછી આટલું બધું વિચારીને શું ફાયદો? કોઈ માનવાનું તો છે નહીં આપણી વાતને. કેટલા દિવસથી આપણે લોકો એકને એક વાત પર અટકી રહ્યા છીએ. હવે હવે આપણે આગળ વધી જવું જોઈએ. આગળ વધી જવું જોઈએ, પણ કઈ રીતે આગળ વધીએ? અહીંયા પપ્પા નથી માનતા, ત્યાં હેતલ વહુ નથી માનતા. બોલતું શું કરીએ? સાચું કહો તો ભૂલ પપ્પાની જ છે તો માફી પપ્પાએ જ માંગવી પડશે. હું ગઈ હતી ને મનાવવા માટે, પણ હેતલ માનતી જ નથી, તો પછી એકને એક વાતને કેટલા દિવસ ઘૂમેડવાની? અને આમ પણ અશોક, જે વ્યક્તિએ ભૂલ કરી હોય ને એને પોતાની ભૂલ તો માનવી જ પડે છે, આજ નહીં તો કાલ. તો હું પણ સમજુ છું કે આ પપ્પાએ એની ભૂલ સ્વીકારવી જોઈએ, પણ હવે એ રસ્તો તો બંધ થઈ ગયો છે. કારણ કે આપણે તો આપણને ખબર પડી તરત જ પપ્પા પાસે ગયા હતા ને. હે, પપ્પાને હા આજુબાજુવાળા બધાએ સમજાવ્યા પણ નથી સમજતા. તે સમજાવ્યા, મેં સમજાવ્યા, બાકી હતું તો સાગરે પણ ઓફિસે સમજાવ્યા, પણ હવે ન સમજે તો શું કરું? તમે શું કહો છો?
શું કરવું જોઈએ આપણે? સગાઈ તોડી નાખીએ તો પછી સાગરભાઈનું શું થશે? સાગરભાઈ ખબર છે ને કે કેવા છે સ્વભાવમાં. આજ સુધી કોઈ છોકરી પસંદ નથી કરી, તો હવે આગળ કરશે ખરા? નહીં, એ કોઈ બીજી છોકરીને અને છોકરી કરતા અશોક, જોવો અત્યારના છોકરાઓનો કોઈ ભરોસો નથી. નાની નાની વાતમાં કેટલા મોટા પગલાઓ ભરી લેતા હોય છે. અરે કાંઈક કરી બેસે તો શું કરશો તમે? આવું ના બોલ. આવું બોલે ને તું મારું દુઃખ વધારે છે. તો સમજાવો પપ્પાને. પપ્પાને કઈ ભાષામાં સમજાવવા? બોલ. હા, ખબર નથી પડતી કે શું કરવું એમ. પપ્પાને તો સમજાવવાથી ક્યાં કાંઈ ફાયદો છે? હા, પણ એક અત્યારે મને વિચાર આવે છે. શું? હા, આપણી બેયના તો લગ્ન થઈ ગયા છે. તો અને જો આપણે બંને પપ્પા પાસે જઈએ અને હું એમ કહું કે હવે આ કહેશે કે મારે પિયર રીસામણે જવું છે, તો કદાચ માની જાય આ વાત ઉપર. તમારો વહેમ છે. પપ્પા ક્યારેય ન માને. પપ્પાને આવી બધી વાતોમાં કોઈ રસ નથી. ખબર નહીં આ પપ્પા કેટલા પથ્થર દિલના માણસ છે, પીગળવાનું નામ જ નથી લેતા. હા, તો શું કરીએ? પપ્પા જ્યાં સુધી નહીં માને ને ત્યાં સુધી આ વાત આગળ નહીં વધે. હું હવે એકને એક વાત કરીને સાવ થાકી ગઈ છું અશોક. તમારે લોકોએ ગમે તે કરવું તો પડશે જ. તો આનો રસ્તો પપ્પા પાસે છે, બીજા પાસે તો છે નહીં. હે, તો પપ્પા ખાલી આ સાગરના સાસુ પાસે જઈને માફી માંગી લે તો હેતલ પણ માફ કરી દે અને લગ્ન માટે પણ રાજી થઈ જાય. તો એવું કંઈક જ કરવું પડશે. પપ્પા પાસે જ આવી અને આ છેલ્લી વાર સમજાવવી. અને જો એ પહેલાં ના પાડે તો પછી મને મારી રીતે તું બોલવા દેજે. હા, તારે રીસામણે જવાની વાત નથી કરવાની. કદાચ હું જ એવું કાંઈક બોલું ને પપ્પાની આંખ ખુલી જાય. ઠીક છે, તને કેમ લાગે છે? થશે કંઈક. કંઈક એવું તો કરવું જ પડશે ને. પણ મને વિશ્વાસ છે આ વખતે કદાચ પપ્પા માની જાય. સમજે તું? 100% તમને કીધું. હવે મેં જ્યારે તમને કીધું ત્યારે ટાઈમે કામ થયું જ છે ને, તો આ થઈ જાય. ઓકે ઓકે ઓકે. હા પપ્પા, હા, બોલ ને બેટા. હું તમારી સાથે એક જ વાત કરવા માંગુ છું કે તમને તમારો દીકરો ખુશ રહે એમાં મજા આવે છે કે પછી તમારો દીકરો હેરાન થાય એમાં? અરે લે, આ દુનિયાના કયા માવતર એવા હોય કે એનો દીકરો હેરાન થાય અને એને મજા આવે? મારે તો મારા સંતાનો, મારા પરિવારના સભ્યો બધાય બસ ખુશ રહેવા જોઈએ. અને હું જે આ પૈસા કમાઉં છું એ બધું કોના માટે કમાઉં છું? પરિવાર માટે તો કમાઉં છું. અને જો એ પરિવાર જ દુઃખી હોય તો પછી આપણી આ મહેનત, આ પૈસો કામનો શું? તો પપ્પા, મારી એક જ વાત છે કે તમે જે મારા સાસુનું અપમાન કર્યું છે ને, તો તમે એમના ઘરે જઈ અને એમની સાથે વાત કરો અને એમની માફી માંગો. જ્યાં સુધી તમે આ નહીં કરો ને ત્યાં સુધી હેતલ મારી સાથે લગ્ન કરવા માટેની હા નહીં પાડે, આ ઘરમાં આવવાની હા નહીં પાડે. અરે પણ બેટા, તું આ એકની એક વાત પકડી હું કેમ બેઠો છો? હવે જો મેં તારા સારા માટે જ કર્યું છે, જે કર્યું એ તારા સારા માટે જ કર્યું છે. જો હવે વેવાણને હું ત્યાં લાવું અને બધાને હું એમ કહું કે જો આ મારા વેવાણ છે, તો મારા ધંધામાં પણ અસર થાય. અને તને તો ખબર છે આ મારો ધંધો, આ મારી મિલકત એ બધું તમારી માટે જ છે. અને જો મારો ધંધો બંધ પડી જશે તો ખોટ કોને જાય? હું તો કાલ સવારે વયો જાય દુનિયા છોડીને. બધું તમારે જ સંભાળવાનું છે. પણ પપ્પા, તમે જ વિચારો ને, કઈ દીકરીના લગ્નમાં એના મા કે એના બાપ ના હોય? એની હાજરી વગર કોઈ દિવસ લગ્ન થયા છે? અને છતાં મા બાપે કઈ દીકરી એવી હોય કે એના હયાતીમાં લગ્ન ના કરે? અરે એવું થોડી જરૂરી છે કે માં છે ને આમ પ્રત્યક્ષ સામે જ હોવી જોઈએ. આમ જો ભગવાન આપણે હું સામે હોય ક્યારે જો ભગવાનને આપણે માનીએ જ છીએ ને, તું માને હું માનવા દુનિયાના બધા વ્યક્તિઓ ભગવાને માને જ છે. હું તો એનો મતલબ એમ થોડો કોઈ દી ભગવાન આમ જીવતા જાગતા તમે કોઈ દી એને જોયા છે? ખાલી આપણે મનમાં રાખવાનું હોય કે નહીં મારા ભગવાન મારી પાસે જ છે. અને ભગવાન પાસે જ હોય
બસ એવી રીતે જો હેતલ એની મમ્મીને એટલો બધો પ્રેમ કરતી હોય તો એને દિલમાં રાખવાના હોય કે નહીં મારી મમ્મી મારી પાસે જ છે, પછી ભલે ને લગ્ન કરી લે. ભગવાનની વાત અલગ છે અને માવતરની વાત અલગ છે. ભગવાને પણ કીધું છે કે અમારા કરતાં તમારા માવતરને તમારે સર્વસ્વ ગણવાના હોય છે. ભગવાનની પૂજા જો એકવાર નહીં કરો ને તો ચાલી જશે, પણ ઘરમાં રહેલા માવતરની પૂજા કરો ને તો ભગવાન રાજી રહેશે. આ તો કાંઈ વાંધો નહીં, હેતલ ભલે એના માવતરની પૂજા કરે ને તારે કરવી હોય તો તુંય કરજે. લગ્ન પછી તમે બે લગ્ન થઈ જાય મંદિરમાં, પછી તમે ત્યાં વયા જાજો અને 1 કલાક પૂજા કર્યા કરજો. તું તાર હાહુની કરશે ને એ એના મમ્મીની કરશે, હું ક્યાં ના પાડું છું. અને તારું આવી જાય કે માવતર ભગવાન સમાન કહેવાય અને એને આશીર્વાદ દેવાઈ જાય અને મારું બેન રહી જાય કે હા ભાઈ લગ્નમાં એના મમ્મી નથી આવ્યા એટલે મારી રિપીટેશનનો સવાલ છે, એનો કંઈ પ્રશ્ન ઊભો ન થાય. સરસ પપ્પા, સમજાઈ ગયું. બધી જ વાત બહુ સારી રીતે મને સમજાઈ ગઈ છે કે તમારી માટે તમારો બિઝનેસ, તમારી રેપ્યુટેશન અને તમારા આ પૈસા તમારા દીકરા કરતાં વધારે મહત્ત્વ ધરાવે છે. જો ગરીબાઈથી રેપ્યુટેશન ડાઉન થતી હોત ને તો અત્યારે મોટા મોટા બિઝનેસમેનો મોટા બન્યા જ ન હોત. હંમેશા તમે ગમે ત્યાં મુકામ ઉપર પહોંચો ને, પણ જો ડાઉન ટુ અર્થ હોય ને તો તમને આગળ વધવામાં કોઈ રોકી નથી શકતું. અને જો પોતાના પૈસા અને પોતાના રુતબાનો જો ઘમંડ હોય ને તો તમને પડવામાં પણ કોઈ રોકી નથી શકતું. હા બેટા, આ તું ખલે વાતું કરે છે, બાકી મેં છે ને ગરીબી જોઈ છે એટલે હું તને આ બધું સમજાવું છું કે તું આ બધું રહેવા દે અને હું કહું એમ કર્યા કર તો જ તારા ફ્યુચરનો, તારા ભવિષ્ય તારું સારું થાય અને જિંદગી તારી સુધરશે. બાકી તું તારી રીતે આ બધા નિર્ણય લેવા માંડીશ ને તો ક્યાં ફેંકાઈ જાય ને કાંઈ ખબર નહીં પડે. જો પપ્પા, તમારે જે કરવું હોય ને તમે કરી શકો છો, પણ એક વાત જરૂર યાદ રાખજો કે જો આ વખતે તમે મારા લગ્ન હેતલ સાથે નહીં કરાવ્યા ને તો ભૂલી જજો કે તમારે કોઈ દીકરો પણ હતો. તમારે એક જ દીકરો છે ને એવું યાદ રાખીને આખી જિંદગી જીવજો. ના તો આજ પછી હું તમારો દીકરો હશ અને ના તો તમે મારા પપ્પા. આ તમારું નામ, તમારી શોહરત, આ તમારા પૈસા, આ બધું તમને મુબારક. મારે છે ને આમાંથી કંઈ નથી જોતું, કારણ કે મારા મતે પૈસા કરતાં વધારે મહત્ત્વ લાગણી અને સંબંધો છે અને હંમેશા એ જ રહેશે. બેટા તું શું બોલે છે? હા, તમે મારી મમ્મીનું જે અપમાન કર્યું એ કાંઈ ઓછું કર્યું હતું કે આ બધાને પણ લઈને આવ્યા છો અપમાન કરવા? બેટા હેતલ, એવું ન બોલાય દીકરા. એવું બોલીશ ને તો તને ખબર છે લોકોને એમ થશે કે તમે સંસ્કાર નથી આપ્યા અને આ તો આપણા થનાર કહેવાય છે. હેતલ, હું માનું છું કે તું ગુસ્સામાં છે, એ વાત તું ભૂલી નથી શકી. અને જીવનમાં ઘણી વખત એવું થતું હોય છે કે ક્યારેક કોઈ નાની અમથી વાત પણ એટલું ઇફેક્ટ કરતી હોય છે કે માણસ વર્ષો સુધી ન ભૂલી શકે. અને ક્યારેક કોઈ એટલી મોટી વાતને એટલા ઇઝીલી ભૂલી જાય છે ને કે જાણે કંઈ થયું જ નથી. જો માણસ પોતાની વૃત્તિથી બંધાયેલો છે, પોતાના મગજની વિચાર શ્રેણીઓથી બંધાયેલો છે, પણ અમુક સમયે અમુક જગ્યાએ બોલતા વિચાર પણ કરવો પડે. 5 મોટા માણસો બેઠા હોય ને ત્યારે નાનાએ ન બોલવું. આ તો સાંભળ્યું હશે ને? સાંભળ્યું, પણ એમને ખબર નથી પડતી કે નાના માણસને પણ પોતાની ઇજ્જત વાલી હોય છે. પણ અમે શું કામ આવ્યા છીએ, શું વાત કરવા આવ્યા છીએ, પહેલા એ તો સાંભળી લે, પછી તારે જેટલું અપમાન કરવું હોય ને એટલું કરી લેજે. હા બેટા, આ તારી જેઠાણી જે પણ વાત કરવા આવી છે અને આ બધા જે પણ વાત રજૂઆત કરવા આવ્યા છે ને શાંતિથી સાંભળી લઈએ, પછી તારે જે બોલવું હોય ને બોલજે. કેમ કે આપણા ઘરે મહેમાન તરીકે આવ્યા છે અને મહેમાનનું અપમાન કરવું એ આપણને શોભા નથી દેતું. અને હેતલ વહુ, તમે કહો છો એ વાત સાચી જ છે, કારણ કે પોતાની પુત્રવધૂની મમ્મીનું આમ ભૂલ વગર અપમાન કરે એ તો ખોટું જ કહેવાય ને. હા, અમને પણ આ વાત નથી ગમી. આ વાત તો કોઈને ના ગમે. તમારા ઘરે જ આવીને કોઈક તમારું અપમાન કરીને જાય, એ પણ પૈસાનો રોફ બતાવીને, એ કેટલા ટકાની વાત થઈ? હેતલ, મારી કોઈ વાત સમજવા રાજી નથી. અપમાનનો બદલો અપમાન કરીને લેવો જરૂરી નથી હોતું. શું કરવા ભાભી? તમારી મમ્મીનું આવી રીતે અપમાન થયું હોત તો તમે શું કંઈ ના બોલત?
હું એમ નથી કહેતી કે તું ન બોલ, પણ અત્યાર સુધી તું બોલી જ છે, તે ક્યારેય સાંભળ્યું પણ નથી. અને અમે તને બહુ સંસ્કારી સમજીએ છીએ. જો તું આવું વર્તન કરીશ તો અમારી આશાઓ પર પાણી ફરી જશે. મીરાઓ, હેતલને બોલવા દો. એને બોલવાનો પૂરો હક છે. અરે મેં એવું જ કર્યું છે કે એ મને સંભળાવી શકે, એ મને સંભળાવવાને લાયક છે અને હું સાંભળવાને લાયક છું. ભાઈ, મારી દીકરી જે પણ કાંઈ બોલી ને એનું ખોટું ન લગાડતા. એ જે નાદાન બુદ્ધિ છે. હા પપ્પા, તમારે જે વાત કરવાની છે એ ખુલ્લા મનથી તમે કહી દો. પછી હેતલ ના પાડશે ને તો અમે એક સેકન્ડ પણ અહીંયા ઊભા નહીં રહીએ અને અમે સામેથી કહી દઈશું કે હા, આ સગાઈ તોડી નાખી. હા, જો હું મારા સાગરનો જે સગાઈ થઈ છે ને એ સગાઈ પાછી જોડવા આવ્યો છું અને લગ્ન કરવા માટે તમને વિનંતી કરું છું કે આપણે બંનેના લગ્ન કરીએ, ધામધૂમથી કરીએ. તમે તમારી રીતે કરો, અમે અમારી રીતે કરીએ અને તમે એમાં પૂરી હાજરી આપો. જે મેં તમને કીધું ને કે તમારે લગ્નમાં નથી આવવાનું, એ મારી ભૂલ હતી. અને આ પૈસાની અક્કડતામાં હું ભૂલી ગયો હતો કે પૈસા મહત્ત્વના નથી. આપણા સંબંધી, આપણી માણસાઈ, એકબીજા સાથેની લાગણી, એ બધું મહત્ત્વનું છે. બસ આ વાત મને મારા સંતાનોએ સમજાવી દીધી છે. એટલે હું તમારી સામે બે હાથ જોડીને માફી માગું છું કે મેં તમારું અપમાન કર્યું, એ બદલ હું માફી માગું છું. ના ના ભાઈ, તમે આટલા રૂપિયાવાળા અને હમ જેવા ગરીબના ઘરે આવીને માફી માંગો. જોયું ને બેટા હેતલ, પેલા બધાની વાત સાંભળી લેવાય અને પછી જે બોલવું હોય ને તે બોલાય. અને હા, મેં તો મારો નિર્ણય જણાવી દીધો, પણ હેતલને તમારે દબાણ કરવાનું નથી થતું. જો એને વિચાર હોય તો આ પાડશે અને જો એનો વિચાર નહીં હોય તો કંઈ વાંધો નહીં. અમે ભૂલી જઈશું કે અમારે કોઈ સારા માણસો સાથે સંબંધ હતો. જો તમારા ઘરે આવી જ રીતે પૈસાની પૂંજા થતી હોય ને તો મારી ના છે. જે ઘરમાં વ્યક્તિઓનું માન ન રહેતું હોય, ઓનલી ફોર પૈસા જ દેખાતા હોય ને, તો હું નહીં આવી શકું એ ઘરમાં. નાના બેટા, અત્યાર સુધી અમારા ઘરમાં આ લોકો તો સારા જ હતા, સંસ્કારી જ હતા. મારા સંતાનો બસ પૈસાની પૂજા કરવાવાળો હતો ને તો હું એક જ હતો. પણ હવે મને ભૂલ સમજાઈ ગઈ છે. હવે મને ખબર પડી ગઈ છે કે નહીં, પૈસા મહત્ત્વના નથી હોતા. અને જો તમે આવશો ને તો બધું તમારે હવાલે કરી દઈશ. અને બસ હું શાંતિથી જીવન જીવવા માગું છું. એટલે પ્લીઝ તમે ના નહીં પડતા. મારો જ સાગર તમને ખૂબ પ્રેમ કરે છે. તમારી વગર નહીં જીવી શકે. બેટા હેતલ, જોયું ને, હવે તે માની ગયા છે. હવે તો તારી જીદ પૂરી કરીને હા પાડી દે. હેતલ, તું પણ જાણે છે ને કે સાગરભાઈ તને કેટલો પ્રેમ કરે છે. તો હવે કોઈ પણ હા ના કર્યા વગર તારા જીવનસાથી માટે તારે હા પાડવી પડશે. હા. અને આઈ પ્રોમિસ કે પપ્પા હવે આવું ક્યારેય નહીં કરે. નહીં. હા, તો જલ્દીથી જલ્દી હવે આપણે તારીખ જોવડાવી લેવી. હા, અને હવે તો મને ખુશી થાય કે અત્યાર સુધી મારી ઘરે એક લક્ષ્મી હતી, હવે તો બબ્બે લક્ષ્મી થાય મારી ઘરે.